इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું રાધનપુર હાઈવે પર થયો ગંભીર અકસ્માત। એસટી બસ અને રિક્ષાનો થયો અકસ્માત। હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષામાં સવારથી 5 થી પણ વધુના મોતની માહિતી સામે આવી રહી છે। 5 થી વધુના મોત। ગંભીર અકસ્માત સમીના वर्षा राज होटल नजीक अकस्मात थयो छे। रिक्षानी अंदर अकस्मात थयो छे ज्यारे एसटी बस अने रिक्षानो अकस्मात थयो छे। हिम्मतनगर मातानो मढ़ जती बसे रिक्षा चालकने अड़फेटे लेता रिक्षामां सवार 5 થી પણ વધુ લોકોના મોત થયા છે। आपने जणावी दीए के मोटा समाचार छे। एसटी बस अने रिक्षा वच्चे अकस्मात सर्जायो छे। हिम्मतनगरथी माताना मढ़े जती आ रिक्षा अने अकस्मात सर्जाता 5 लोग गंभीर रीते घवाया छे। तो आपने जणावी दीए कि आप आज दृश्यों जोई रह्या छो ते अकस्मातना छे अने अकस्मातनी साथे साथे आप जोई रह्या छो कि दृश्यों त्याना लाइव आपने देखाड़ी रह्या छे। अकस्मातना दृश्यों सामे आप जोई रह्या छो कि एसटी बस अने तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। આપને જણાવીશું કે અત્યારે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં। જી હર્ષ, ચોક્કસથી જણાવીશું। આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં 5 થી વધુ લોકોના મૃત્યુ થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને એમ્બ્યુલન્સને પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ મૃતદેહને હાલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। વિક્રમ, આ અકસ્માત જે સર્જાયો તેની પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે? જી, એસટી બસના જે પ્રાપ્ત માહિતી અનુસાર એસટી બસના ડ્રાઈવરે સ્ટિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી હાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। જી બિલકુલ, ચોક્કસથી નજર બનાવીને રાખજો અને અપડેટ આપતા રહેજો। આપનો ખૂબ ખૂબ આભાર। જી, સમાચારમાં આપણે આગળ વધીશું। વાત કરીશું સમાચારની, મોટા સમાચારની। તો જ્યારે ગઈકાલે રાજકોટ મનપા દ્વારા